નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું। આજે આપણે વાત કરીશું એક મા વગરની દીકરી અને પિતાના પ્રેમ વિશે। અમદાવાદના એક સામાન્ય વર્ગીય પરિવારમાં માયા જન્મી। બાળપણથી જ તિજોરીના તાળા જેવી શાંત પણ ખૂબ સમજદાર હતી। પપ્પા જયંતભાઈ એક ખાનગી કંપનીમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા અને ખૂબ મહેનત કરીને ઘર ચલાવતા। માયાની મમ્મીએ ત્રીજું બાળક જન્મ આપતી વખતે અવસાન પામ્યા। ત્યારે માયા માત્ર 3 વર્ષની હતી। ત્યાર પછી પપ્પાએ જ માયાને મમ્મી અને પપ્પા બનીને ઉછેર્યા। પપ્પાએ પોતાનું દરેક સપનું ત્યજીને માત્ર માયાને સારું ભવિષ્ય આપવાની જીદ રાખી। નવા કપડાં હોય કે મીઠાઈ પપ્પા તેને પોતે ન લેતા, પણ માયાને પૂછતા, તું ખુશ છે ને બેટા? માયા સ્કૂલે જઈને ધીરે ધીરે તેજસ્વી વિદ્યાર્થી બની। તેને ખબર હતી કે પપ્પા ઘણા તંગીમાં જીવન જીવે છે, પણ કદી માયાએ સાયકલ માંગી કે બ્રાન્ડેડ ડ્રેસ પપ્પા બોલ્યા નહીં, હા લાવી દઈશ। માયા ક્લાસ 10માં સ્ટેપ ટોપ કર્યાનું સાંભળીને જયંતભાઈ રડી પડ્યા। કોઈને કહ્યું, આ મારી દીકરી છે, મારી મહેનતનું ફળ છે। કદાચ ઈશ્વર પણ એવા પિતાની પરીક્ષા લે છે। જયંતભાઈને ડાયાબિટીસ અને કિડનીની સમસ્યા શરૂ થઈ। તેમણે વારંવાર હોસ્પિટલમાં જવું પડ્યું। માયાએ કોલેજ શરૂ કરી, પણ હવે સાથે પાર્ટ ટાઈમ જોબ પણ લઈ લીધી, એટલે પપ્પાનું ભાર ઓછું થાય। પપ્પાએ એક દિવસ કહ્યું, તારે નથી કમાવાનું, તારા સપનાઓને તોડવા નથી માંગતો। માયા કહેતી, પપ્પા હવે તમારી દીકરી મોટી થઈ ગઈ છે, તમારું સપનું હવે મારું છે। એક રાત્રે જયંતભાઈને તીવ્ર પેઇન થયો। માયા એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલ લઈ ગઈ। ડોક્ટરે કહ્યું, ડાયાલિસિસ ચાલુ કરવી પડશે અને લાંબા સમય સુધી પૈસાની તંગી હતી। પણ માયાએ સ્કોલરશિપ મેળવવા માટે ખૂબ મહેનત કરી। એને યુએસમાં એક સ્કોલરશિપ મળી। પપ્પાએ કહ્યું, તું જઈશ, બસ મારી દવા ચાલુ રાખજે। યુએસ જતી વખતે એરપોર્ટ પર પપ્પાએ માયાના હાથમાં એક નાની પોટલી આપીને કહ્યું, મમ્મીની યાદગાર છે, તને સંકટમાં હિંમત આપશે। વિદેશમાં પણ માયા પપ્પાને દરરોજ વિડીયો કોલ કરતી। જયંતભાઈ હોસ્પિટલમાં બેડ પર પડ્યા છતાં દરરોજ 5 વાગે ફક્ત એકવાર માયાની હસતી વાતો માટે જીવતા હતા। એક દિવસ વાત કરતી વખતે પપ્પાએ આ ખોટું કહ્યું, હું મજામાં છું, તું તારી પરીક્ષા પર ધ્યાન દે। એ વાત છેક સુધી નહીં કહી કે તેઓ આઈસીયુમાં છે। માયાની પરીક્ષા પૂરી થઈ અને તે તરત જ ભારત આવી। ઘર ખાલી હતું। પડોશીએ કહ્યું, બેટા પપ્પાને ગઈકાલે હાર્ટ એટેક આવ્યો। માયા દોડીને હોસ્પિટલ ગઈ। આઈસીયુના દરવાજા પાસે ઊભી રહી। પપ્પા આખરે છેલ્લો શ્વાસ લેતા હતા। માયાને જોયા પછી એમણે સ્મિત કર્યું, એ જ છેલ્લું સ્મિત। પપ્પાની સાથે માયાનું ભવિષ્યના સપનાનું એક પાનું બંધ થઈ ગયું, પણ એમણે શીખવેલી નૈતિકતા અને સંઘર્ષની લાગણી એની સાથે રહી ગઈ। પછી માયાએ પોતાના પર સ્ટોરી લખી, ધ પાવર ઓફ ધ ફાધર્સ સેક્રિફાઈસ, જેમાં એવોર્ડ જીત્યો। તેણે એ વિજય પપ્પાના નામે સમર્પિત કર્યો। આજે માયા અમદાવાદના સરકારી શાળાઓમાં આવનારા વિદ્યાર્થીઓ માટે ફ્રી ટ્યુશન આપે છે। કહે છે, મારા પપ્પા જેમ સ્વપ્ન ન પૂરી કરી શક્યા, એમના જેવી આંખો માટે હું લડીશ। દરેક બાલિકા માટે પિતાએ અવાજ છે, જે શાંત હોય છતાં જીવનભર કાંઈક કહી જતો હોય છે, તને હારવા નહીં દઉં। માયાની કહાની એટલા માટે ખાસ છે કે એ રડાવે છે, પણ સાથે શીખવે છે, પ્રેમ એ હંમેશા બોલતો નથી, પણ તે સૌથી ઊંડો હોય છે, ત્યારે આંખોથી પણ સમજાય છે। પપ્પાના વિયોગ પછી માયા ખૂબ જ તૂટી ગઈ હતી। ઘરમાં પ્રવેશ કરતી સાથે દર કાયમના સમય જેવા લાગતા। પપ્પાની ચપ્પલ દરવાજે હતી, ચશ્મા ટેબલ પર હતા અને દિવાલ પર તેનો હસતો ફોટો પણ એમ જ જોઈ રહ્યો હતો। પણ હવે એ ઘરમાં હસતા અવાજો ન હતા। માયા હવે રોજ આ ખાલીપાને નિહાળતી, પણ એ ખાલીપો ભરી શકાતો ન હતો। એ ઘરમાં હવે ચા પણ શાંત થતી હતી, કારણ કે એને પીવાનું કોઈ રહ્યું નહોતું, ન પીવડાવવાનું કોઈ રહ્યું હતું। થોડા અઠવાડિયા સુધી માયા બહારના જગતથી અલગ રહી। કોઈ મિત્રના ફોન ન હતા, કોઈ ઈમેલના જવાબ ન હતા।
એ જીવનમાં પહેલીવાર એવું લાગ્યું હતું કે આગળ શું કરવું એ સ્પષ્ટ નહોતું. પપ્પાની છાવવાળી ડાળ તૂટી ગઈ હોય એમ લાગતું હતું. પણ ત્યારે માયા પોતાના પપ્પાના શબ્દો યાદ કરતી, મારી દીકરી હંમેશા લડીશ, ઝૂકશે નહીં. એ શબ્દો માનસપટ પર બેસી ગયા. એક દિવસ પપ્પાના જૂના પત્રો કાઢતી વખતે માયાને એક નાની નોટબુક મળી. એમાં પપ્પાએ લખ્યું હતું, મારા સપનાનું ઘર તારા સપનાના શહેરમાં હશે. એ વાક્યએ માયાને ઊંડે સુધી ઝંઝોડી નાખી. એ સમજાઈ ગઈ કે પપ્પા તો ગયા, પણ એનું સપનું હજી જીવી શકે છે. એની પોતાની અંદર એ દિવસથી માયા પોતાનું જીવન એક મિશન સમજીને જીવવા લાગી. તેણે યુએસમાં પાછું જવાનું નક્કી કર્યું, પણ આ વખતે પોતાનું નહીં પરંતુ પિતાનું નામ લઈને. તેણે કોલેજમાં જ રહીને જયંતભાઈ ફાઉન્ડેશન શરૂ કર્યું, એક સંસ્થા જે ભારતમાં રહેતા ગરીબ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ, મેડિકલ મદદ અને કરિયર માર્ગદર્શન પૂરું પાડતી હતી. શરૂઆતમાં ફંડ એકઠું કરવું ખૂબ મુશ્કેલ હતું. તેણે પોતાના લોકલ એશિયન કમ્યુનિટી કોલેજના ફેકલ્ટી અને જૂના મિત્રો પાસે જઈને પપ્પાની કહાની સંભળાવી. ઘણી આંખોમાં પાણી આવ્યું અને લોકોએ સ્લોલી તેમનો સહકાર શરૂ કર્યો. એક જૂની નાની લાઇબ્રેરીના ખૂણેથી શરૂ થયેલું એ મિશન આજે ભારતના 5 રાજ્યોમાં કાર્યરત છે. જ્યારે પ્રથમ વિદ્યાર્થીને ફાઉન્ડેશન મારફતે આઈઆઈટીનો પ્રવેશ મળ્યો અને તેણે પપ્પાની જેમ જ એક થેન્ક યુ નોટ લખી. મમ્મી નહીં હોવી છતાં મમ્મી એવી લાગતી વ્યક્તિ મળી ગઈ. ત્યારે માયા આંખમાંસુ રોકી શકી નહીં. એ રાત્રે તેણે પપ્પાની તસવીર પાસે જઈને કહ્યું, હું આજે તમારું સ્વપ્ન જીવી રહી છું. પપ્પા દરેક વર્ષની વર્ષગાંઠે જયંતભાઈનો જન્મદિવસ માયા ખાસ ઇવેન્ટ રાખે છે. કોઈ મંચ નથી, કોઈ સ્ટેજ નથી, માત્ર વિદ્યાર્થીઓ અને મનોભાવથી ભરેલા પત્રો, જેમાં લખાયું હોય છે, જો આપ ના હોત તો અમે ક્યાં હોત. એ પત્રો એના પપ્પાને સંબોધિત હોય છે. કદાચ મૃત્યુ પણ એવા પિતાને જીતી શક્યું નથી. માયાએ છેલ્લે એ ઘરની મિલકત વેચી દીધી જ્યાં પપ્પાની યાદો હતી, પણ એ ઘરના દરવાજે એક નાની પિતાની શિલાલેખ ઊભી રાખી. અહીં ક્યારેય એક પિતા રહી ગયા હતા જેમણે પોતાની દુનિયા માત્ર એક દીકરી માટે જીવી હતી. આજે માયા વિશ્વભરમાં ડોક્ટર્સ ઓફ સાયપ્રાઇસ માટે સ્પીચ આપતી ફેમસ મોટિવેશનલ સ્પીકર બની ગઈ છે. હાર્વર્ડ, સ્ટેનફોર્ડ અને MIT જેવી જગ્યાઓએ એના પપ્પાની કહાનીથી લોકો રડી પડે છે, પણ સાથે હિંમત પણ મેળવે છે. અને આજે પણ દરેક મંચ પર ઊભી થાય ત્યારે માયા એક નાનકડો ઝંકો હાથમાં રાખે છે, જે પપ્પાએ બાળપણમાં બનાવેલો કાગળનો તિરંગો હતો. એ માટે એ માત્ર સિદ્ધિનો પ્રતીક નથી, એ પિતા દ્વારા જીવાયેલી રાત્રિઓ અને ત્યાગનો પ્રતિનિધિ છે. તો મિત્રો, તમને અમારી આજની કહાની પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.